અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે. કેમ કે આજે આપણે જઈશું સમઢિયાળા. જઈ લે આપણા ભાઈ બંધ બધા તૈયાર બિયાર થઈ ને આવી ગયા છે. નાલો આપણે ચાલુ કરીએ વિડીયો. પછી આપણે નીકળી ગયા ગામમાં, કેમ કે આપણા ટાઈસનને લઈ ગઈ હતી ભૂખ પાણીની. ભૂખ ભૂખીને પીરાવીને આવી ગયા આપણે સીધા ક્યાં ખબર છે? પેટ્રોલ ભરાવા. એટલે ભૂખ એટલે પેટ્રોલ ભરાવાનું, એટલે તમે સમજતા નહીં. પેટ્રોલ ભરાવીને સીધા આપણે નીકળી ગયા જ્યાં આપણે જવાનું હતું સમઢિયાળા. સમઢિયાળા તરત સાઈડ આપણે નીકળી ગયા. પછી જોતા હતા ભાદરનું લોકેશન જતા અમે સીધા ભાઈ નીકળી ગયા. ખબર આમ જો રસ્તામાં આમ એક નંબર લોકેશન હતું ભાદરનું બી. પછી આપણે પૂગ્યા સીધા, પછી નીકળી ગયા ભાઈ પૂગી ગયા સીધા આપણે સમઢિયાળા, જ્યાં આપણે ગણેશપાકની દરગાહે જવાનું હતું. ત્યાં તમે જોઈ શકો છો. ભાઈ આપણે હાલતા વિડીયો શૂટ કરતા પૂગી ગયા. જે ગલીમાં આપણે જવાનું હતું અહીંયા ગોસપાકની દરગાહ છે. ને પછી આપણે હાલો અહીંયા જાય તમે જોવો ને આ બધો રસ્તો યાદ રાખજો. તમારે આવું હોય તો વાંધો ના આવે. એના બધી ગલી છે ને સીધું જ જવાનું છે. ને તમે જોઈ શકો છો. ને દરગાહનું જોવો ને લોકેશન તો એ કાંઈ ના ઘટે, કેમ કે અહીંયા આવી ગયા છે. ત્યારે આપણે બ્લોગ બનાવતા નહોતા, હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ. ફાઇનલી ગાઈસ આપણે દરગાહ પૂગી ગયા છે ગોસપાકની. તમે દુઆ સલામ કરી લો, હું એ કરી લઉં. અને આપણે બીજું કરી સીધા આપણે અંદર જઈશું દરગાહમાં. ગાઈસ અંદર પૂગી ગયો છો તમે જોઈ શકો છો. અંદર દુઆ સલામ કરી ને સીધા આપણે નીકળી ગયા છે. પાછા ભાઈબંધને પાણીની તરસ લઈ ગઈ હતી. હવે આપણે જઈશું ફોટા શૂટ કરવા અને આપણો વિડીયો જોતા રહેજો, કેમ કે વિડીયો જે પૂરો થયો નથી. સલામી કહીને આપણે પાછા નીકળી ગયા ફોટા શૂટ કરવા. તમે જોઈ શકો છો બધાને જઈને આ બધાને જોઈ શકો છો. આપતા બાપુ આ કેવા બાપુ ચશ્મા વાળા મુંજાવર છે ને વાં બધા આ બધા વિડીયો બનાવે છે. ના જ આપણે કરવાના છે મસ્તીના પાસ્તા. જોઈ શકો છો પાસ્તા જોઈ લે દાંત કાઢે આપણો ભાઈબંધ. મસ્તીના એક નંબરના પાસ્તા. આ બધા એનો સામાન જોવા છોકરા છાબડા વિડીયો બનાવે. જો સદબામાં વયો ગયો છે. વિડીયોમાં ગાંડા હો બધા. જોઈ લો વિડીયો શૂટ કરે છે. જોઈ આ વિડીયો ને આપણો સીને જોઈ લો. આપણે બ્લેક પેન્થર નથી બન્યા, બ્લેક કપડા પહેર્યા છે. જોઈ લો ખાલી આ શાહરુખ ખાન ફોટા પાડે. મેં સલમાન ખાન જાઉં છું એ લોકોને હેલ્પ કરાવવા. જો ગાઈસ શાહરુખ સલમાન બધે અહીંયા જ આવી ગયા. ગાઈસ આજે અમે સમઢિયાળા આવીને જો ગાઈસ લાકડા ગોતી છે એવા ખેતરમાં. એમાં હડપ બરપ અમને મળી જાય ને એટલે પકડી જ લેવો છો હડપનો. ફાઇનલ જ છે. જો આપણા ફ્રેન્ડ લોકો આવી ગયા છે. જોઈ લે અને પાણાની બળછરાટી બોલાવે છે. અમને કંઈ લાકડા મળતા નથી. અમે લાકડા લેવા જઈશું ને ભાઈ. આ ફેરે આપણે પકાવવાના પાસ્તા કરે છે. આની તમને એમ કીધું કે નવું આપણે કાંઈક કરવાનું છે. આ ફેરે આપણે પાસ્તાનો પ્રોગ્રામ કર્યો. ખાલી એક શીશો મળ્યો. ફાઇનલી ગાઈસ લાકડા મળી ગયા છે ને આપણો હપ્તા બાદ ચૂલો હળગાવે છે. આ ફેરે જો અહીંયા આવ્યો સમઢિયાળા જો ના હળગાવે છે. હવે આપણે જોઈ હાલો અંદર જાય છે આપણે ને જોઈ લે. આવો અહીંયા દરગાહ દાદાની સલામ દુઆ કરો. જગા બહુ મોટી છે, રખાડવા જેવી જગ્યા છે. આ ફરી પાસ્તા કરી છે. આ બે ઢીંગા મસ્તી કરે છે. જોઈ લે બધું મોડવાનું ચાલુ થાય. કાઠીઓ ઓપનિંગ કરે મોબાઈલનું. ખાલી પ્લાસ્ટિક નીકળે. લાકડાને કપાવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જુઓ ને આ સ્ટેન્ડ છે એના મોબાઈલનું ઓપનિંગ કરી નાખ્યું છે. જો આ ફેર નવો મેમ્બર આપણા ભેગો જોડાનો. ભાઈ તમારું નામ શું છે? અરમાન સરવડી છૂટાય છો પૂરા. હાલો એને ખાલી પૂછ્યું તે મેં અવળીનું બધું દઈ દે છે આપને. જો અનબોક્સિંગ થઈ ભઠ્ઠો બાળવાનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો. બે જગ્યાએ આ બેની ફૂલ મહેનત હોય છે. અમે ખાલી અમારી ખાવા પીવામાં મહેનત હોય છે. ખાઈ કેવી મજા આવશે. શું કે સિપાજભાઈ પાસ્તા કેવા તમે બનાવશો?
કામ ચાલુ એમને ભાઈનું કામ ભાઈ મોટો રહ્યો ને રસોઈયો છે એટલે વાંધો ના આવે આ બધા ખાવાવાળી પબ્લિક સીટી અહીંયા બેઠા તમે જોઈ શકો છો બહુ આજ તો આખરી પાછા આવતા ફેરી તો બધું આપણે અલગ અલગ જ કરવાનું થાય છે બધે રખડવાનું છે બહુ એન્જોય જ કરવાનું છે તમે જોઈ શકો છો લ્યો ગાઈસ આ તો આપણું ગાજર મોળવાનો વારો આવી ગયો આમ જોઈ લો એક નંબર ગાજર મોળે છે હું ને આપણો ભાઈ એ કોબી મોળે હું ગાજર મોળું એમાં બીજા મોબાઈલથી શૂટ થાય જોઈ લો એક નંબરો મજા જ આવ્યા રાખે પાસ્તા બાસ્તા થઈ ગયા ગમે કેમ પાસ્તા થઈ ગયા જોઈ લ્યો તમે જોઈ શકો છો પાસ્તા થઈ ગયા બફાઈ ગયા હવે એને બાફવાનું છે જોઈ લો ટમેટા ખાઈ મરચા ખાય મીઠું આવી ગયું છે ગાઈસ જોઈ લો ગાઈસ તેલ પડી ગયું છે પાસ્તા જોઈ લો ખાલી પાસ્તા છે કાંઈ ના ઘટે ખટેરો ખાલી જિંદગી ખાવાવાળાની છે ટમેટા લઈ લાવ જાયરા હમણાં બ્લોકમાં તમને કેવું લાગે ફર્સ્ટ જોઈ લો ગાજર બાજર ઉડે તો નાખો નાખજી નાખતો ખરી બધે મોડેલા બધા હવે રાખ નહીં એટલું બધું ન હોય આમાં માપસર નાખવાનું હોય મસાલાની પડી ગઈ લઈ લે આ બે છરી લઈ લે ના મજા આવે મને છરી હા છરી લઈ લે ભાઈ જોઈ લો પાસ્તા બાસ્તા તો ફૂલે ફૂલ તો ક્યાં કમ્પ્લેટ ને પાસ્તા નો કલર તમને દેખાડું શું કે આપતા ભાઈ તમારી મહેનત કાંઈ ના ઘટના હિપાજભાઈ તમારી મહેનત હવે મજા આવી હવે તમને કહું છું કે બધાને પૂછી કે પાસ્તા કેવા લાગશે ને તમને ભાઈ પાસ્તા ખાવાનો કેવો શોખ તમને પાસ્તા ખાવાનો કેવો શોખ 15 અને ગાજર તમને ગાજર ખાવાનો ગાળ જ ભાઈ બેન ભાઈ આવી ગયા સીધા મસ્તી કરવા તમે જોઈ શકો છો એ બોલતો હતો ભાઈ અવાજ બંધ કરી દીધો ભાઈ મેં બોલ્યો જોઈ લો કેમ બોલું છું ફાઇનલી ગાઈસ પાસ્તા બની ગયા તમે પાસ્તા જોઈ લો અમે પાસ્તા ખાઈને હાલો પછી આપણા વિડીયોમાં પાછા જોઈ રહેજો કેમ કે પાસ્તાનો કલર એટલે પાસ્તા બન્યા એક નંબરો કાંઈ ના ઘટે હું થાવ બ્લોગરમાંથી આજે આપણે પાસ્તા કર્યા હતા એ બધાને પૂછી કેવા લાગ્યા ભાઈ તમને પાસ્તા કેવા લાગ્યા જોરદાર અમે બનાવ્યા એમાં સરસ જ લાગે હાલો એકનું થઈ ગયું બીજાનું પૂછી તમને કેવું લાગ્યા ભાઈ મેં તો પાસ્તા ખાધા તમને પાસ્તા કેવા લાગ્યા આપણા લાગ્યા નથી ખાધા ને હાલો અફરાજભાઈ તમારે શું કહેવાનું ફૂલ બધાને મજા આવી ગઈ છે આપણો જોવો વિડીયો જોવો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો ફોલો કરો બાય